મિત્રો, આજે આપણે ધોરણ 9માં કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનું કાગળની વિકાસ વિષય ઉપર ચર્ચા કરીશ અને અભ્યાસ કરીશું. અબાકસ એક ગણતરી માટેનું જાણીતું પ્રથમ યંત્ર છે અને કે અબાકસ શું છે? એક ગણતરી કરવા માટે પ્રથમ યંત્ર સાધન છે. એક ફ્રેમમાંથી જોડાયેલા તાર ઉપર 10 માળખાવાળો અબાકસનો ઉપયોગ સાદી ગણતરી કરવા માટે થાય છે એટલે કે એક ફ્રેમમાં જોડાયેલા તાર ઉપર 10 માળખાનો અબાકસનો ઉપયોગ સાદી ગણતરી કરવા માટે ઉપયોગ થાય છે. પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટર રચના 1642માં બેલેસ પાસ્કલે કરી હતી. પ્રથમ કેલ્ક્યુલેટર રચના કોને કરી હતી? બેલેસ પાસ્કલે. કયા વર્ષમાં? 1642માં બેલે પાસ્કલે પ્રથમ કેલ્ક્યુલેટરની રચના કરી હતી, જે ફક્ત મર્યાદિત કામ કરી શકે છે. એટલે કે ફક્ત સાદી સિમ્પલ ગણતરી, મર્યાદિત અને લિમિટેડ કામ કરી શકે એની કેલ્ક્યુલેટરની રચના કરી હતી. એના પછી 1690માં લેબનીઝે એવું યંત્ર બનાવ્યું છે કે જે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તથા વર્ગીકરણની ગણતરી કરી શકે છે. જોકે સૂચનાઓના યંત્રમાં વણી લીધી હતી અને હાર્ડ કોડ તરીકે યંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો. એના પછી 1690માં લેબનીઝે એવું યંત્ર બનાવ્યું જેને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તથા વર્ગમૂળની ગણતરી કરી શકે છે એવું એક કેલ્ક્યુલેટર મશીન બનાવ્યું છે. જોકે સૂચનાઓના યંત્રમાં વણી લીધી હતી અને હાર્ડ કોડેડ કરી હતી અને આ સૂચના એક વખત લખી પછી તેનો કોઈ પણ ફેરફાર કરી શકે ન હતો. એ રીતે એક મશીન બનાવ્યું. તો જોઈએ કે મશીન અબાકસ મશીન કહેવામાં આવે છે. આ છે અબાકસ મશીન છે. સિમ્પલ 1900 जो फ्रेम है अपने क्या है अबाकस गणतरी साधन प्रथम यंत्र आ છે સાધન છે. ઓકે, આ સાધન તો સામે દર્શાવેલા છે. તમે આવી અબાકસ સાધન છે, ગણતરી કરવા માટે સાધન છે અને સાધન કહેવામાં જે બીજું તમારા સાધન છે તમે ને પછી આ સદગણતરી કરવા માટે સાધન કરવામાં આવે છે. પછી આ છે, આ તમારે છે તમારે એનાલિટિક એન્જિન તરીકે જે 4 ડિઝાઇન બનાવ્યું છે. આ છે પાસ્કલ છે. પાસ્કલ છે બેઝ પાસ્કલ કહેવામાં આવે અને બેલેન્સ પાસ્કલ કહેવામાં આવે. જો છે એને બેઝ પાસ્કલ એ આને શું કરી બનાવ્યું હતું? કેલ્ક્યુલેટર બનાવ્યું હતું. આ કેલ્ક્યુલેટર છે અને કેલ્ક્યુલેટર આવશે. આ છે કેલ્ક્યુલેટર. જો તમે સામે છે આ કેલ્ક્યુલેટરની અંદરને આ ઉપરનું કવર છે. આ કવર છે ઉપરનું અને અહીંયા અંદરનું છે. આ પ્રથમ કેલ્ક્યુલેટર બનાવ્યું હતું જો સિમ્પલ સાદો કાર્ય કરી શકે છે એ કેલ્ક્યુલેટર બનાવ્યું અને પાસ્કલે બનાવ્યું હતું. આ પાસ્કલના પ્રભુ છે બેલેન્સ પાસ્કલ કહેવામાં આવે છે. આ કેલ્ક્યુલેટર છે જો પ્રથમ કેલ્ક્યુલેટર બનાવ્યું હતું. એના પછી આ બી કેલ્ક્યુલેટર સેકન્ડ કેલ્ક્યુલેટર એની સામે તમે જોઈ શકો એની સ્કેલ તમે સામે બતાવવામાં આવી છે. તમે ઠીક છે. હવે આગળ વધીએ છીએ આપણે. આ છે પછી સિમ્પલ પાસ્કલે 1916માં લેબનીઝે એવું યંત્ર બનાવ્યું કે સરવાળો, બાદબાકી કરી શકે છે. લેબનીઝે ગુણાકાર, ભાગાકારનું યંત્ર બનાવ્યું છે. જો આ લેબનીઝ કહેવામાં આવે છે. લેબનીઝ છે એને આ મશીન બનાવી છે. જો આપણે સરવાળો, બાદબાકી કરી શકીએ છીએ. આ મશીન બનાવી છે. કોને બનાવી છે? લેબનીઝને બનાવી છે. જો તમારે લેબનીઝ કહેવામાં આવે છે. જે લાંબા બાળ જેવું છે એવું લાગે છે, કોઈ અલગ જેવું લાગતું છે પણ આ શું પણ છે? લેબનીઝ છે કેવી છે એને પ્રથમ કેલ્ક્યુલેટર બનાવ્યું છે. સેકન્ડ કેલ્ક્યુલેટર બનાવ્યું છે અને સાદા સરવાળો, બાદબાકી કરી શકે છે તમે. ઠીક છે. એના પછી આ બનાવ્યું છે એને આ કેલ્ક્યુલેટર બનાવ્યું છે. આ બધું બનાવ્યું હતું. અમે મેકેનિકલ કેલ્ક્યુલેટર છે. આ મેકેનિકલ કેલ્ક્યુલેટર કહેવાય છે. એને સરવાળો, બાદબાકી પણ કરી શકીએ છીએ. એને સાદું સિમ્પલ બનાવ્યું. ઠીક છે. અહીં લખેલા સરવાળો અને હાથ તરીકે બાદબાકી ગણતરી કરી શકે છે કે સૂચના યંત્રમાં
વળી લીધી હતી અને હાલ કોર્ટ અને આના સૂચના એ વખતે લાગી પછી તેનો કોઈ પણ ગ્રેપ્તાર કરી શકાય ન હતું. આ રીતે બનાવીને કહેવામાં આવે છે. આ બીજું છે 1822માં ચાર્લ્સ બેબેજ ડિફરન્ટ એન્જિન નામના એક મોડલની ડિઝાઇન બનાવી હતી. એટલે શું બનાવી હતી? કોને બનાવી હતી? ચાર્લ્સ બેબેજને 1822ની અંદર ચાર્લ્સ બેબેજ શું બનાવી હતી? અહીં આપણે આપેલા છે. આ ચાર્લ્સ બેબેજ કહેવામાં આવે છે. આ કોણ છે? ચાર્લ્સ બેબેજ. ચાર્લ્સ બેબેજે શું કર્યું છે? ડિફરન્સ એન્જિન, એનાલિટિક ડિફરન્ટ એન્જિન. આ છે ડિફરન્સ એન્જિન કહેવાય છે. આ ચાર્લ્સ બેબેજે બનાવી હતી. શું છે? ડિફરન્સ એન્જિન નામનું એક મોટર ડિઝાઇન બનાવી હતી. કોણ બનાવી હતી? ચાર્લ્સ બેબેજ. ચાર્લ્સ બેબેજને ડિફરન્ટ એન્જિન આ મશીન છે અને ચાર્લ્સ બેબેજને બનાવી હતી. આ ચાર્લ્સ બેબેજ કહેવામાં આવે છે. ચાર્લ્સ બેબેજ છે. ઠીક છે. આ આગળ વધ્યું છે. બનાવી હતી કે આ શોધક કોઈ વ્યક્તિએ હસ્તક વગર ગણતરી કરવા માટે સમક્ષ હતી. એટલે કે આ શું છે? આને કોઈ વ્યક્તિ ગણતરી ના કરી શકે. ઓટોમેટિક જરૂર નથી કે વ્યક્તિ કરી શકે. એવી શોધ એને કરી હતી. ગણતરી કરવા માટે કોઈ વ્યક્તિની જરૂર ક્ષમતા ના હોય એ રીતે બનાવી હતી. તે પછી 1833માં બેબેજે એનાલિટિક એન્જિન તરીકે રચના કરી હતી. જો 1833માં 1822માં શું બનાવી હતી? ડિફરન્ટ એન્જિન 1833ની અંદર 10 સાલ પછી ચાર્લ્સ બેબેજે શું બનાવી હતી? ડિફરન્સ એનાલિટિક એન્જિન કહેવાય છે. એને એનાલિટિક એન્જિન કહેવામાં આવે છે. શું છે? એનાલિટિક એન્જિન છે. ઠીક છે. તો આ એનાલિટિક એન્જિનથી ડિફરન્ટ બનાવેલું છે તમારે. ઠીક છે. આ રીતે એનાલિટિક 1833માં બેબેજે એનાલિટિક એન્જિન તરીકે રચના કરી. આજના અદ્યતન કોમ્પ્યુટરની ટેકનોલોજીનો પાયો અને એનાલિટિક એન્જિન ટેકનોલોજી પૂરું પાડ્યું છે. એનાલિટિક એન્જિનમાં ગણતરી કરવા માટે એક એથમેટિક યુનિટ હતું. એનું શું છે? ગણતરી કરવા માટે એથમેટિક યુનિટ હતું. એક યુનિટ આપવામાં આવ્યું છે. એટલે કે એક સ્થાન આપણને એથમેટિક ગણિત આપવામાં આવ્યું છે અને પરિણામ તથા સૂચનાઓને સંગ કરાવવાની તેમાંથી રચના હતી. એની અંદર શું છે? કોઈ પણ તમે પરિણામ જોવા માંગતા હોય કે સૂચના માહિતી તમે સ્ટોર કરવા માંગતા હો, સંગ્રહ કરવા માંગતા હો તો એના માટે રચના કરવામાં આવી હતી. આવા પ્રદાનને કારણે બેબેજે આદર્શ કોમ્પ્યુટર પિતા તરીકે ઓળખાયા. આ પ્રદાન તરીકે ચાર્લ્સ બેબેજને કોમ્પ્યુટર પિતા તરીકે ગણવામાં આવે છે, ઓળખવામાં આવે છે. 1940ના આ સમયગાળામાં જોન વોન ન્યુમાને સૂચનાઓ અને ભાષાના સંકેતમાં લખવાની રીત શોધી. સંકેત આંકડામાં અને સંકેતલક્ષી ભાષામાં વિવિધ ભાષામાં લખવાની રીત શોધી. સૌપ્રથમ પ્રોગ્રામ સંગીત કોમ્પ્યુટરના વિકાસ માટે તેઓ શક્તિસૂત્ર હતા. આ શું છે? કોમ્પ્યુટરને લખવાની સંકેત ભાષાના પર પ્રોગ્રામ લખવાની સંગીત કોમ્પ્યુટરના વિકાસ માટે તેઓની શક્તિસૂત્ર હતા. 1946માં જે પ્રેસ્પર એક્ટ અને જ્હોન ડબલ્યુ મચેરીએ યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વેનિયામાં વિશાળ કદના ENIAC નામના મશીનની રચના કરી. એટલે કે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિક ઇન્ટિગ્રેટેડ કેલ્ક્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે. એની રચના કરી. કોને કરી? મોસેલીએ જ્હોન ડબલ્યુ અને મોસેલી યુનિવર્સિટીમાં આઇડલ અને જ્હોન ડબલ્યુએને મોસેલી યુનિવર્સિટી ઓફ ધ પેનિન્સ્યુલામાં વિશાળ કદ ENIAC નામની ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટરની રચના કરી. એટલે કેલ્ક્યુલેટરની રચના કરી. ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર તરીકે એક મશીનની રચના કરી. એવું સૌપ્રથમ મશીન હતું જેમાં ખૂબ મોટા પ્રમાણમાં નિવારતા નલિકાઓ એટલે કે વેક્યુમ ટ્યુબ તરીકે એક ટ્યુબ આવે છે એને જેની અંદર પ્રોસેસર તરીકે કામ કરે છે એને નિવારતા નલિકા કહેવામાં આવે. એને વેક્યુમ ટ્યુબ કહેવામાં આવે છે. એને પ્રથમ જનરેશન કહેવામાં આવે છે. ટ્યુબ હતું ઉપયોગ થયો હતો. આ મશીનને રાખવા માટે વિશાળ જગ્યાની જરૂર પડતી હતી. આ મશીન રાખવા માટે મોટી જગ્યાની જરૂર પડતી હતી. તેને ઠંડુ રાખવા માટે
પુષ્કળ પ્રમાણમાં ઉર્જાની જરૂર હતી અને ઠંડીમાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જાની વીજળી જરૂર પડતી હતી તે આ ઠંડુ રાખવા માટે. આ ઉપરાંત ઇનપુટ તથા આઉટપુટ માટે પણ પંચકારનો ઉપયોગ થતો હતો. હવે કે આ ઇનપુટ આઉટપુટની માહિતી આપવાની અને માહિતી લેવાની એ માટે પંચકારનો ઉપયોગ થતો હતો. આ મશીનમાં આંતરિક મેમરી ન હોતી અને કે ઇન્ટરનલ મેમરી ન હોતી સૂચનાઓને સ્વિચિંગની મારફત મશીનમાં દાખલ કરવામાં આવી હતી કે મેમરીના અને સ્વિચ પ્રમાણે માહિતી સૂચનાને દાખલ કરવામાં આવતો હતો. એનએનડી મશીન આકૃતિ 2.1માં દર્શાવવામાં છે. 2.1માં દર્શાવેલા છે. તમારે આ જોઈએ હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ. જનરેશન ઓફ ધ કોમ્પ્યુટર બેઝ ઓફ એન્ડ હાર્ડવેર. કોમ્પ્યુટરની હાર્ડવેરની પેઢી શું છે તો જોઈએ આપણે કોમ્પ્યુટરની જુદી જુદી પેઢીઓમાં વર્ગીકરણ કરી શકીએ છીએ. આ વર્ગીકરણ કોમ્પ્યુટર બનાવવા માટે વપરાતી હાર્ડવેર ટેકનોલોજી અથવા કોમ્પ્યુટરમાં વપરાતી વિનિયોગ સોફ્ટવેર આધારિત હોઈ શકે છે. સૌપ્રથમ આપણે વિવિધ હાર્ડવેર ટેકનોલોજી આધારિત કોમ્પ્યુટરના વર્ગીકરણ વિશે ચર્ચા કરીશું. કોમ્પ્યુટરની જુદી જુદી પેઢીઓ વર્ગીકરણ કરી શકીએ છીએ અને અલગ અલગ વપરાતી હાર્ડવેર ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે પહેલાં જોઈએ કોમ્પ્યુટરના વર્ગીકરણ વિશે ચર્ચા કરીશું. પેઢી કોમ્પ્યુટર 1945-1955 સુધી પહેલી ફર્સ્ટ જનરેશન ઓફ ધ કોમ્પ્યુટર 1945-1955 સુધી આમાં ફર્સ્ટ પેઢી આટલી ઇસ્યુશનમાં આવી છે તમારે. ઠીક છે. તો પહેલી પેઢીમાં કોમ્પ્યુટરની શરૂઆત ENIAC ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ એન્ડ કેલ્ક્યુલેટર તરીકે જોવામાં આવે છે. પહેલી પેઢીમાં કોમ્પ્યુટરની શરૂઆત કરવામાં આવી છે 1945માં. ENIAC ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ એન્ડ કેલ્ક્યુલેટર તરીકે કરવામાં આવી છે. તે પછી 1951માં મોઝિલી અને એકેટ દ્વારા બનેલું IBM કે ઇન્ફોર્મેશન બિઝનેસ મિકેનિકલ કહેવામાં આવે છે. તો બનેલું IBM યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર આવ્યું છે. આ કોમ્પ્યુટરમાં ધંધાકીય ડેટા પ્રોસેસિંગ કરવામાં સમર્થન હતું. એટલે કે આ કંપનીમાં શું કરે છે ઓટોમેટિક કોમ્પ્યુટર એટલે કે કોમ્પ્યુટરમાં ધંધાકીય વેપાર પ્રમાણે ડેટા પ્રોસેસિંગ કરવાનું સમર્થન હતું. પહેલેથી પેઢીનું કોમ્પ્યુટર નિવારતા નલિકા ઉપયોગ થયો હતો. પહેલાં ફર્સ્ટ કોમ્પ્યુટર શરૂ થયું નિવારતા નલિકાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નિવારતા નલિકા કારણે પહેલી પેઢીના કોમ્પ્યુટરનું કદ ઘણું મોટું હતું. પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ થતો હતો. એટલે કે પુષ્કળ ઉર્જા એટલે કે વીજળીનો વધારાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઇનપુટ અને આઉટપુટ ધીમો હતો એટલે કે એને માહિતી ઇનપુટ માહિતી આપવામાં હોય લેવાનું હોય તો એની પ્રક્રિયા ધીમી હતી. એટલા માટે એને પછી ગરમી થતાં જળાવાની સમસ્યા હતી. એટલે કે ગરમી વધારે ગરમ હીટ વધારે ગરમ થાય છે અને જળાવાનું મૂકવાનું વધારે પ્રમાણ હતું. નિયંત્રણ નલિકા જિંદગી ઘણી ટૂંકી હોતી અને કે એની સમયગાળા ટૂંકો અને લાઈફ ટાઈમ ટૂંકો હતો. એટલા માટે વારંવાર બદલવાની જરૂર રહેતી હતી. એની બરાબરના વર્ષમાં 2 વર્ષમાં બદલતું હતું. તો આ શું છે નિયંત્રણ નલિકા બદલીને આકૃતિ 2.2માં નિયંત્રણ નલિકા દર્શાવેલા છે. તો આ ફર્સ્ટ છે ઇનેક્ટેડ કોમ્પ્યુટર એટલે કે ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ એન્ડ કેલ્ક્યુલેટર આ છે. અથવા સામે દર્શાવવામાં આવ્યું છે ને આ છે. આ તમે બાજુ જોતા એને નિયંત્રણ નલિકા કે ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટરની ફર્સ્ટ જનરેશન કહેવામાં આવી છે. આ બીજી પેઢી કોમ્પ્યુટરની બીજી પેઢી કોને કહેવામાં આવે છે તો કોમ્પ્યુટરની બીજી પેઢી છે તમારે એને કહેવાય 1955 સુધી તમારે છે. પહેલી પેઢીના કોમ્પ્યુટરમાં નિયંત્રણ નલિકા કારણે ઉદ્ભવતી સમસ્યા નિવારણ માટે બીજી પેઢીની કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો. ટ્રાન્ઝિસ્ટર એક નાના કદના અર્ધવાહક પદાર્થથી બનેલા ઘટ છે. ટ્રાન્ઝિસ્ટર એક નાના કદના અર્ધવાહક પદાર્થથી બનેલા ઘટક છે. ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગથી ગરમીની સમસ્યા ઓછી થઈ અને આના ઉપયોગથી ગરમીની સમસ્યા વધારે ગરમ થાય છે એની સમસ્યા ઓછી થઈ અને કોમ્પ્યુટર કદ પણ ઘટ્યું તો થોડું કદ તો ઘટવામાં આવ્યું છે. આ ઉપરાંત કોમ્પ્યુટરને કામ કરવાની ઝડપ થોડી ઝડપથી પ્રમાણમાં વધી અને તેના
સંગ્રહ કરવાની ક્ષમતા પણ સુધારો થવાની પહેલાં કરતાં એની ક્ષમતાનો સુધારો થવાની કેપેસિટી વધારો થવા આ યંત્રને સમજી શકે છે. ભાષામાં કામ કરવાને બદલે એલ્ગોલ અને ફોર્ટ્રેન જેવી ઉચ્ચ કક્ષાની ભાષામાં કામ થઈ શકે તો IBM 1620 એ બીજી પેઢીના કોમ્પ્યુટરનું ઉદાહરણ છે. શું સુધાર IBM 1620 બીજી પેઢી એને કહેવામાં આવે છે ટ્રાન્ઝિસ્ટર. બીજી પેઢી શું છે? ટ્રાન્ઝિસ્ટર પેઢી છે. તમારા સામે ફોટોથી દર્શાવવામાં આવે છે આ ટ્રાન્ઝિસ્ટર છે. અલગ અલગ ટ્રાન્ઝિસ્ટર લગાવવામાં આવે છે. ઠીક છે. તો આ 2.3નું આકૃતિનું સામે દર્શાવવામાં આવેલું છે. તમારે ત્રીજી પેઢી કોમ્પ્યુટર. ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ત્રીજી પેઢી કોમ્પ્યુટરના થર્ડ જનરેશન 1965 થી 1980 સુધી છે. 1965 સુધી છે. ત્રીજી પેઢીના કોમ્પ્યુટર ટ્રાન્ઝિસ્ટર બદલે ઇન્ટિગ્રેટેડ સર્કિટને ICનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સર્કિટ એક સિલિકોન ચિપ ઉપર બેસાડવામાં આવતી હતી. સિલિકોન ચિપ 1/8 ઇંચ કરતાં પણ ઓછી જગ્યા રોકતી હતી. તેના ઉપર ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટર વગેરે જેવા અનેક ઇલેક્ટ્રોનિક ઘટકો જોડવામાં આવતો હતો. આકૃતિ 2.4માં તમે ચિપ ઉપર ઇન્ટિગ્રેટેડ સર્કિટ દર્શાવેલી છે. સર્કિટ દર્શાવવામાં આવી છે. ઇન્ટિગ્રેટેડ સર્કિટ દર્શાવેલી છે. સર્કિટમાં તારના આંતરજોડાણ ઘણા ઓછા કરવામાં આવતા હોય છે. આ કદમાં નાના કાર્ય તમે આકૃતિ દર્શાવવામાં આવ્યું છે. નાના કાર્યમાં ઝડપી અને ઇનપુટ તથા આઉટપુટમાં સુગમ બને છે. ત્રીજી પેઢી કોમ્પ્યુટર એક નાના ધંધાકીય જરૂરિયાત સંતોષિત કરતા હતા. થોડા સમય જ આ કોમ્પ્યુટર મિની કોમ્પ્યુટર તરીકે પ્રચલિત બન્યા. IBM 360 PDP અને PDP-11 અને 11 ત્રીજી પેઢીના કોમ્પ્યુટર ઉદાહરણ તરીકે છે. તો એને કહેવાય છે તમારે ટ્રાન્ઝિસ્ટર તરીકે એને ઇન્ટિગ્રેટેડ સર્કિટ તરીકે IC તરીકે તમે ઓળખી શકો છો. તમે ચોથી પેઢી કોમ્પ્યુટર 1980 થી 1989 સુધી અને 89 સુધી તમે 90 સુધી તમે આવી છે અને 89 સુધી છે તમારી પેઢી છે. ચોથી પેઢીમાં કોમ્પ્યુટર ખૂબ મોટા પ્રમાણમાં ICનો ઉપયોગ થતો હતો જેને VLC એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે. આના કારણે આ પ્રકારના કોમ્પ્યુટર અતિશય ઝડપી, ખૂબ જ નાના અને વધારે ભરોસે પાત્ર હતા. ચોથી પેઢીના કોમ્પ્યુટર થોડો સમય વિધિ કાર્ય કરતા હતા અને આ ક્રિયાને પ્રતિક્રિયા આપતા અને યંત્ર મશીન તરીકે વિકસિત થાય અને તેનાથી વિનિયોગ રચના કરવાનું કાર્ય ઝડપથી બને. આ પેઢીના કોમ્પ્યુટર ઉપયોગકર્તા સાથે વધુ મૈત્રીપૂર્ણ તરીકે યુઝર ફ્રેન્ડલી વપરાશ સરળ બને. આના અંગત કાર્ય માટે પણ ભોગોળ પ્રમાણમાં વપરાતો થાય. આથી આ કોમ્પ્યુટર અંગત કોમ્પ્યુટર અને પર્સનલ કોમ્પ્યુટર કહેવામાં આવ્યું છે. આનું ઉદાહરણ IBM PC અને Apple II એ અંગત કોમ્પ્યુટરના ઉદાહરણ તરીકે મૂકવામાં આવ્યા છે. ચોથી પેઢીમાં કોમ્પ્યુટરમાં કેરેક શૈલીનો ઉપયોગ કોમ્પ્યુટરનો પણ સમાવેશ થાય છે. કેરેક કોમ્પ્યુટર એટલે કે કસ્ટમાઇઝેડ કોમ્પ્યુટર કેરેક કોમ્પ્યુટરનો સમાવેશ થાય છે. સુપર કોમ્પ્યુટર પ્રક્રિયા કરવાની ક્ષમતા અને કિંમતની બાબતોમાં સર્વોત્તમ છે. આ કોમ્પ્યુટર એક સેકન્ડમાં અનેક અબજ સૂચનાઓ અમલ કરવા સમય છે ક્ષમતા રાખે છે અને અમલ કરવાની સમર્થ છે. તેનો ઉપયોગ એવા વિનિયોગ કરવામાં આવે છે જેમાં વિપુલ પ્રમાણમાં ગણતરીઓ કરવાની જરૂર પડે છે, જેમ કે સેલ વિશ્લેષણ, હવામાનની આગાહી અને અન્ય જટિલ અને ગૂંચવણોવાળા વિનિયોગ અને સમયગાળા દરમિયાન તેમાં નેટવર્ક ટેકનોલોજી પણ વિકસાવાય થાય છે. પાંચમી પેઢીના કોમ્પ્યુટર 1999 સુધી છે. ફિફ્થ જનરેશન કોમ્પ્યુટર 1999 સુધી છે. કારણ કે ઝડપ
પડકારની ઝડપ, ઉપયોગકર્તા સાથેનો મિત્રપૂર્ણ વ્યવહાર અને કમ્પ્યુટર નેટવર્ક સાથેનું જોડાણ હોવાથી પાંચમી પેઢીના કોમ્પ્યુટર આધારિત બુદ્ધિમાન બને. આ કોમ્પ્યુટર પોર્ટેબલ કોમ્પ્યુટર અને સગવડભર્યા છે. આ પાંચમી પેઢીના કોમ્પ્યુટર મુખ્ય લક્ષણતા શક્તિશાળી ડેસ્કટોપ, નોટબુક કોમ્પ્યુટર, સંગ્રહ કરવાની વિવિધ રચનાઓ જેમ કે ઓપ્ટિકલ સોફ્ટવેર ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિ. અને પાંચમી પેઢી શું છે? કૃત્રિમ બુદ્ધિ તરીકેનું સમાવેશ કરવામાં આવે છે. અને પેઢી શું છે? ઇન્ટિગ્રેટેડ ઇન્ટેલિજન્સ કહેવામાં અને કૃત્રિમ બુદ્ધિ કહેવામાં આવે છે. IBM નોટબુક, કૃત્રિમ PC અને PRM 1000 પાંચમી પેઢીનું કોમ્પ્યુટર છે. આ વિવિધ પેઢી કોમ્પ્યુટર મુખ્ય લક્ષણ છે. 5 પેઢી છે એની નકશાઓ કરેલા છે અને 5 પેઢી. પહેલી શું છે? નિવાર્તાનલી ઉપયોગ કરવામાં. ફર્સ્ટ જનરેશન નિવાર્તા નલીનો ઉપયોગ કરીને કદમાં મોટા જવાબ જટિલ અને ઓછા કાર્યક્ષમતા 5 અંશકારનો ઉપયોગ વેપાર માટે ઉપયોગી હોય છે. ઉદાહરણ શું છે? IBM યુનિવેક નું ઉદાહરણ કહેવામાં આવે છે. બીજી પેઢી ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ. ઝડપ વધારે અને કદમાં અગાઉની પેઢી કરતાં નાના અને ઉચ્ચ ક્લાસની ભાષાનો ઉપયોગ કરાયા. ઉદાહરણ શું છે? IBM 1620 છે. ત્રીજી પેઢી ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ વપરાવામાં સુગમ અને કદમાં નાના ગણતરી વિનિયોગ માટે યોગ્ય મિની કોમ્પ્યુટર તરીકે જાણીતા છે. ઉદાહરણ શું છે? IBM 360 અને PDP 8 અને PDP 11 તરીકે ઓળખવામાં આવે છે. 8 અને 11 ઓળખવામાં આવે છે. ચોથી પેઢી વેરી લાર્જેકલ અને વેરી લાર્જ ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રિયા-પ્રતિક્રિયા આપતું વિવિધ કાર્યો માટેની ક્રિયા આપે. યંત્ર વિનિયોગ ઝડપી વિકાસ થાય તે માટે પ્રકારની સગવડ અંગત કાર્ય કરવા માટે તેનો ઉપયોગ સરળ નેટવર્કમાં સહેલાઈથી તેનો ઉપયોગ કરી શકે છે. આનું ઉદાહરણ છે IBM PC, Apple II સુપર કોમ્પ્યુટર જેવા કે કેડે શ્રેણીના કોમ્પ્યુટર તરીકે ગણાય છે. અને આ જનરેશન જે ચોથી જનરેશનના VLSI સર્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંચમી પેઢી સોહા પોર્ટેબલ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. એને અત્યાધુનિક સગવડતા ભરી અને પ્રક્રિયાની ઝડપ અતિશય વધારે ઉપયોગકર્તા સાથે વધારે મિત્રપૂર્ણ વ્યવહાર નેટવર્ક જોડાણ અતિ સરળ બુદ્ધિ કૌશલ્ય સમાવેશ થાય છે. એનું શું છે? IBM નોટબુક, પેન્ટિયમ PC અને PM. અત્યારે આપણે આ બધુંનો ઉપયોગ કરીએ છીએ. આ એનું પેઢીનું પોસ્ટર હતું. આ જોઈએ સોફ્ટવેર આધારિત પેઢી. આ સોફ્ટવેર કે આધારિત જનરેશન છે એ જોઈએ. સોફ્ટવેર આધારિત કોમ્પ્યુટરની પેઢી. જનરેશન ઓફ ધ કોમ્પ્યુટર બેઝડ ઓફ સોફ્ટવેર. સોફ્ટવેર કેટલી પેઢીઓ છે? હાર્ડવેરની 5 પેઢી જેમ સોફ્ટવેરની પણ પેઢી છે. સોફ્ટવેર પેઢી યંત્રકાશની ભાષા કે યંત્ર ભાષા લેંગ્વેજ, મશીન લેંગ્વેજ અથવા મશીન લેંગ્વેજ છે જે નિસંગ 0 અને 1 વાળી 2 સ્થિતિની ભાષા છે. એટલે કે 0 થી 1 થી 2 સ્થિતિની 2 વિશેની ભાષા છે. આમાં 2 અંક હોય તેને ગ્રીક ભાષા બાઇનરી કહેવામાં આવે છે. કે જો 2 શબ્દ હોય, 2 આંકડા હોય એને શું કહેવાય? કે બાઇનરી લેંગ્વેજ કહેવામાં આવે છે. તેની બીજી ભાષા બાઇનરી લેંગ્વેજ કહેવામાં આવે છે. કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર હોવાથી આ ભાષાને દ્વિઅંકી ભાષા સમજી શકે છે. કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર હોય છે અને કે બાઇનરી લેંગ્વેજ સમજી શકે છે. મશીન લેંગ્વેજની તકલીફોને નિવારવા માટે એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે મશીન લેંગ્વેજની તકલીફને નિવારવા માટે એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે જે સમજી શકે છે. આપણે મશીનને સમજવા માટે બાઇનરી સમજવા તો મશીનને એસેમ્બલ કરે છે એને સમજવા માટે એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. એસેમ્બલી લેંગ્વેજ ન્યુમોનિક કોડ અને સંકેત ચિહ્નો સાથે બનેલા છે. તે આંતરછેડા સિમ્બોલ સાથે બનેલા ચિહ્નો સાથે સિમ્બોલનો ઉપયોગ થાય છે. એસેમ્બલી લેંગ્વેજ બીજી પેઢીની ઉપયોગ ભાષા ગણવામાં આવે છે. મશીન લેંગ્વેજ હોય છે. એસેમ્બલીને બીજી પેઢી કોમ્પ્યુટર ભાષા ગણવામાં આવે છે. એસેમ્બલી લેંગ્વેજને બીજી પેઢી કોમ્પ્યુટર ભાષા ગણવામાં આવે છે. મશીન લેંગ્વેજ હોય કે એસેમ્બલી લેંગ્વેજ ડેટા અને સૂચના આપવાનું કામ હજી પણ કંટાળો હતું પણ
આપણને અંગ્રેજી જેવી ભાષા વધારે અનુકૂળ લાગે છે. જો અંગ્રેજી જેવા ઉચ્ચ કક્ષાની ભાષા કોમ્પ્યુટરમાં વાપરવામાં આવે અને કોમ્પ્યુટર મશીન લર્નિંગ અનુવાદ કરવા માટે તાલીમ આપવામાં આવે તો કોમ્પ્યુટરને ડેટા અને સૂચના આપવામાં કાર્ય ઘણું સગવડભર્યું બની રહે. તો આ વિચારમાંથી પ્રેરણા લઈને અંગ્રેજી ભાષા તરીકે અને ત્રીજી પેઢીની ભાષા તરીકે રચના કરી હતી. ત્રીજી પેઢી ભાષાને હાયર લેવલ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. આ હાયર લેવલ લેંગ્વેજ લખેલી અને આપણે પોતે મશીન ભાષા સમજવા માટે આપણે હાયર લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યું છે. હાયર લેંગ્વેજમાંથી લખેલી છે. સંચાલિત રીતે મશીન લર્નિંગ અનુવાદ કરવા માટે વિશેષ પ્રોગ્રામ વપરાય છે. જેનું ટ્રાન્સલેટર જેમ કે કમ્પાઇલર કહેવાય, ઇન્ટરપ્રિટર કહેવામાં આવે છે, ઇન્ટરપ્રિટર કહેવામાં આવે છે. મશીન લેંગ્વેજમાં લખેલા આ ટ્રાન્સલેટર અંગ્રેજી જેવી ઉચ્ચ કક્ષાની ભાષામાં લખેલા ડેટાની સૂચનાઓને સમજી શકે અને તેવી ભાષા જ કહે છે. અને કહેવાય સી ભાષા કહેવામાં, કોબોલ ભાષા કહેવામાં આવે છે. જાવા ભાષા પ્રોગ્રામિંગ ભાષાઓ હાઈ લેંગ્વેજ તરીકે ઉદાહરણ તરીકે સમજવામાં આવે છે અને કહેવામાં આવે છે. જો સી લેંગ્વેજ છે, જાવા લેંગ્વેજ છે, જાવા એસી ભાષા છે, એને હાઈ લેંગ્વેજ તરીકે કહેવામાં આવે છે. આ ત્રીજી પેઢી તરીકે ઓળખે છે. આ પ્રકારની ત્રીજી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાની શોધ પછી વધારે સગવડથી ચોથી પેઢીની ભાષાઓને આવી અને ચોથી પેઢીની ભાષા કારણ કઈ રીતે કરવું અને બદલે શું કરવું તેનો નિર્દેશ કરીને પ્રોગ્રામિંગ મહેનત ઘણી ઓછી થાય અને સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ કહેવાય. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ SQL એ ચોથી પ્રોગ્રામિંગ લેંગ્વેજનું ઉદાહરણ છે. ચોથી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાની અને ત્રીજી પેઢીને સમજાવવા માટે જાવાને સમજાવવા માટે જાવા શું છે એને સમજાવવા ડેટા બેચ અને તમારે સ્ટ્રક્ચર ઓફ ક્વેરી લેંગ્વેજ એને સમજાવવા શું આવે છે SQL ક્વેરી જેની ચોથી પેઢી સમજાવવામાં આવે છે. ચોથી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાને ડિઝાઇન એ રીતે તેને છે કે જેથી ફક્ત શું કરવું છે તેનું જે નિર્દેશ કરીને વિનિયોગનું વિકાસ ઝડપી બને છે. જ્યારે પાંચમી પેઢીની ભાષાઓ પ્રોગ્રામ વિના જ આપેલી સમસ્યા પોતે કોમ્પ્યુટર લાવે છે તેવી ડિઝાઇન બનાવવામાં આવી. ખામી શોધી અને ઓકવર્ડ ફાઇન્ડિંગ કે ખામી શોધ્યા પ્રોગ્રામની કે સાઉન્ડ ઓળખ આવી છે. વોઇસ રિકોર્ડિંગ અને અંતર્વર્ધન તરીકે અર્થવર્ધન શોધવું છે ને ઇન્ટરસેપ્શન ડિટેક્શન સોલ્યુશન એટલે કે ઉદાહરણ રૂપે વિનિયોગ છે કે જેને એ સગવડ મદદરૂપ થાય છે અને સિસ્ટમમાં કોઈ પણ પ્રકારની જટિલતા ના રહે અને ઉપયોગકર્તા સાથેની ક્રિયાપ્રતિક્રિયા સરળ રહે તે માટે આ કાર્ય પદ્ધતિ સાથે કરવામાં આવે છે. આ ધ્યેય પાર પાડવા માટે તો પાંચમી પેઢીની પ્રોગ્રામિંગ ભાષા અને પ્રોગ્રામિંગ ભાષાઓની કૃત્રિમ બુદ્ધિ એમની ઉપયોગ કરવામાં આવ્યું છે. કૃત્રિમ બુદ્ધિ ટેકનિકલ શોધ અને ઇમ્પ્લિમેન્ટેશન અને મનુષ્યની જેમ શીખવું તેમજ સમસ્યા ઉકેલ લાવો જેવી સગવડ પૂરી પાડે છે. આ કરાર A1 આધારિત વિનિયોગ અને પ્રોગ્રામિંગ ભાષા કે ટૂલ્સ દ્વારા બનેલા વિનિયોગ કરતાં વધારાની કૌશલ્ય સાથે એક કદમ આગળ વધે છે. એટલે કે માણસ પોતે આ ભાષા શીખીને પોતે એમનું કામનું સોલ્યુશન સરળતાથી એમનું સમસ્યાનું ઉકેલ લાવી શકે છે. પાંચમી પેઢી એને કૃત્રિમ બુદ્ધિની પાંચમી પેઢી કહેવામાં આવે છે. ચોથી પેઢી SQL છે, પાંચમી પેઢી કૃત્રિમ છે અને ત્રીજી પેઢી કહેવાય છે પ્રોગ્રામિંગ ભાષાની ટ્રાન્સલેટર કહેવામાં આવે ત્રીજી બીજી પેઢી છે તમારી હાઈ લેવલ લેંગ્વેજ છે એ પેઢીને એસેમ્બલી લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે આની જે છે આપણે સોફ્ટવેર કેટલા પ્રકાર છે. આપણે અગાઉ જોઈએ કે સોફ્ટવેર એક કોમ્પ્યુટરના પદ્ધતિમાં કોમ્પ્યુટર હાર્ડવેર અને ઉપયોગકર્તા વચ્ચે એક સેતુ બનાવવામાં આવે છે. અને સોફ્ટવેર શું છે હાર્ડવેર અને ઉપયોગકર્તા વચ્ચે શું કરે છે એ સેતુ બનાવવામાં આવે છે. એક અગત્યનો ભાગ વિધાન છે અને એક શું છે એક અગત્યનો ભાગ બજાર સોફ્ટવેર.
કોમ્પ્યુટર સોફ્ટવેરનું કોમ્પ્યુટરનું આત્મા ગણી શકે છે. કોમ્પ્યુટર સોફ્ટવેરનું શું છે? એક આત્મા ગણવામાં આવે છે. હાર્ડવેર બોડી છે અને સોફ્ટવેર આત્મા છે. કોમ્પ્યુટરને જાણવામાં આવે છે હાર્ડવેર શું છે? બોડી છે. કોમ્પ્યુટરની બોડી છે અને સોફ્ટવેર શું છે? એક એની આત્મા છે. એ ગણી શકીએ છીએ. તેના વિના કોમ્પ્યુટર પણ કાર્ય નહીં કરી શકે છે. અને સોફ્ટવેર હાર્ડવેર હોય તો સોફ્ટવેર બેકાર છે, સોફ્ટવેર હોય તો હાર્ડવેર બેકાર છે. બંને સાથે હોય તો આપણે કોમ્પ્યુટરમાં કાર્ય કરી શકીએ છીએ. એ કોઈ કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને આપેલા ડેટા અને સૂચનાઓ વ્યવસ્થિત સંગ્રહ કરે છે. અને શું કરે છે? કોમ્પ્યુટરને આપેલા સૂચના અને માહિતીને સંગ કરીને વ્યવસ્થિત સંગ કરીને કાર્ય કરે છે. આપણે પ્રકરણ 1ની આકૃતિ 1.4માં કોમ્પ્યુટર સોફ્ટવેરના કેટલાક ઘટકો જોયા છે. આ ઘટકોમાં ડેટા, સૂચનાઓ અને સોફ્ટવેર વિશેની દસ્તાવેજ એટલે કે સોફ્ટવેર કાર્ય બાબતોની વિગતો લેખી દ્વારા દસ્તાવેજ સામેલ થાય છે. સૂચનાઓ સમૂહને કોમ્પ્યુટર પ્રોગ્રામ કહેવામાં આવે છે. પ્રોગ્રામ લખવાની ક્રિયાને પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે. પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે. અને જે કોડિંગ કરે છે એને શું કહે છે? પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે. અને જે વ્યક્તિ આ કાર્ય કરે છે એને પ્રોગ્રામર કહેવામાં આવે છે. સોફ્ટવેર મુખ્ય સોફ્ટવેરના બે પ્રકાર છે. સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે. સોફ્ટવેરના પ્રકાર બે છે. સિસ્ટમ સોફ્ટવેર બીજું એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે. તમારે સિસ્ટમ સોફ્ટવેર હાર્ડવેરનો સંચાર કરે છે. સિસ્ટમ સોફ્ટવેર શું હાર્ડવેરનો સંચાર કરે છે? કોમ્પ્યુટરના હાર્ડવેર તથા ધંધાકીય વિનિયોગ સોફ્ટવેર વચ્ચે એક સેતુનું કામ કરે છે. અને શું કરે છે? હાર્ડવેરનો સંચાર કરે છે. ધંધાકીય વિનિયોગ જો તમારો વેપાર હોય એને સોફ્ટવેરનું સેતુનું કાર્ય કરે છે. કોમ્પ્યુટરને યોગ્ય રીતે બૂટિંગ કરવા માટે બૂટ કરે છે. અને હાર્ડવેર અને સોફ્ટવેર બૂટિંગનું કામ કરે છે. મેમરીનું સંચાલન કરવું, સેકન્ડરી મેમરીમાંથી પ્રાઇમરી મેમરીમાં ડેટાનું માર્ગ કરવું, પ્રિન્ટર તથા અન્ય સ્ત્રોતો સંચાલન વગેરે જેવા મહત્વનું કાર્ય સિસ્ટમ સોફ્ટવેર કરે છે. જે આપણે પ્રાઇમરી મેમરી કે રેમમાંથી તમારે સેકન્ડરી મેમરી હાર્ડ ડિસ્ક પછી પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કાઢો, આ બધું કામ પણ કરે છે. તમારે સિસ્ટમ સોફ્ટવેર કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ એક સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે. OS કહેવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમ શું છે? સિસ્ટમનું ઉદાહરણ છે. વિન્ડોઝ 7, XP, વિન્ડોઝ 7, ઠીક છે. વિન્ડોઝ 10, વિન્ડોઝ 8, ઉબુન્ટુ, યુનિક્સ, લિનક્સ, આ બધું ઓપરેટિંગ સિસ્ટમ, આ બધા ઉદાહરણ છે. અપંકારમાં ઉલ્લેખ કરેલા ટ્રાન્સલેટર પ્રોગ્રામ પણ સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે. કેટલાક ટ્રાન્સલેટર પ્રોગ્રામિંગ ભાષા કહેવામાં આવે છે. ઉદ્ભવ ભાષામાં સોર્સ કહેવાય છે. અને શું છે? સોફ્ટવેર સોર્સ તરીકે કહેવામાં આવે છે. લખેલા સોર્સ કોડને એક સાથે કોમ્પ્યુટર અન્ય ભાષામાં લક્ષ્ય ભાષા મુખ્યત્વે મશીન ભાષામાં ઉપલબ્ધ કરે છે. આ પ્રકારનું પ્રોગ્રામિંગ કમ્પાઇલર કહેવામાં આવે છે. ઇચ્છિત પરિણામ મેળવવા માટે અનુકૂળતાઓ ઉપરાંતરિત કોડનો અમલ કરવામાં આવે છે. કેટલાક ટ્રાન્સલેટર પ્રોગ્રામ એક પછી એક લીટીનું સોર્સ કોડની ટાઈપ કોડમાં ઉપલબ્ધ કરીને તેના અમલ વડે તરત જ પરિણામ તૈયાર કરે છે. આ પ્રોગ્રામને ઇન્ટરપ્રિટર કહેવામાં આવે છે. ઉપરાંતકર્તા હોવાથી ફક્ત એક જ લીટી ઉપર કેન્દ્રિત કરી શકે છે અને આ કારણે આખા સોર્સ કોડને પૃથ્થકરણ કરવાનું શક્ય નથી. આ ઉપરાંત સામાન્ય રીતે કમ્પ્યુટર કરતાં ઇન્ટરપ્રિટર ધીમું હોય છે. એટલે કે ટ્રાન્સલેટ કરવા માટેની કમ્પેર કરવા માટે ગતિ ધીમી હોય છે. એ સાથે કરી શકતા નથી. ધંધાકીય વિનિયોગ કે વેપારમાં તમે સંગીત ડેટા માટે અહેવાલ રિપોર્ટ તૈયાર કરો છો, પ્રિન્ટ કરવા માટે બિલ તૈયાર કરો છો, પગારપત્ર બનાવવામાં હાજરી નોંધો છો, તો આ વિદ્યાર્થી ગુણપત્ર પ્રિન્ટ કરવું વગેરે માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આ પ્રકારના વિશિષ્ટ વિનિયોગ માટે ખાસ સોફ્ટવેરનું બનાવવું પડે છે. તમે ધંધાકીય વિનિયોગમાં જેવા કે તમે રિપોર્ટ અહેવાલ તૈયાર કરો છો, તમે બિલ બનાવો છો, પગારપત્ર બનાવો છો, હાજરી કરો છો, વગેરેનું પણ પ્રિન્ટ કરો છો, તો એના દરેક પ્રકારના અલગ અલગ સોફ્ટવેરની જરૂર પડતી હોય છે. તો આ બધે વિશેષ વિનિયોગ માટે ખાસ સોફ્ટવેરને બનાવવા પડે છે. તો આ સોફ્ટવેરને એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમ શું છે?
જેને યંત્રને સાધનને સંચાલન કરે છે અને આ બધાની જરૂર જે તમે કામ કરો તમારું જે કામ કરો છો એને એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે. જેમ તમે સોર્સ કોડ તરીકે ઓળખવામાં આવે છે. જે છે તમે કોઈ પગાર શીટ બનાવવી છે, તમારે બિલ બનાવવાનું છે, તમારે અલગ અલગ સોફ્ટવેર આવે છે. એને તમારે તમે એક્સેલ છે, જે એક્સેલ તમે પગાર શીટ બનાવી શકો છો, તમે વિદ્યાર્થીને ગુણપત્ર બનાવી શકો છો, રિપોર્ટ છે, તમારે કોઈ પણ રિપોર્ટ કોઈ અહેવાલ તૈયાર કરી શકો છો, બિલ છે, આ વગેરે બધું એક્સેલમાં કર્યું. તો એક્સેલ શું છે? એક એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે. પેલું સોફ્ટવેર એક કોમ્પ્યુટર સૂચનાઓ સેટ કરે છે અને પ્રોગ્રામ કહેવામાં આ પ્રોગ્રામ કરે છે, જેને ઉપયોગ કરતા કોઈ વિનિયોગને લાગતા ચોક્કસ કાર્ય કરવાની સગવડ પૂરી પાડે છે. આ કાર્ય કોઈ સામાન્ય હેતુ માટે પણ હોઈ શકે છે, જેમ કે વર્ડ પ્રોસેસિંગ કાર્ય કે જે કે દરેક ધંધાની જરૂરિયાત હોય છે, અથવા તેના કરતાં પણ નાનું કાર્ય જેમ કે કંપનીની પ્રિન્ટેડ સ્ટેશનરી વગેરે. કંપની નક્કી કરેલા માળખા પ્રમાણે કંપની પગાર પત્ર બનાવે છે અને કે MS વર્ડમાં બનાવે છે, એક્સેલમાં બનાવે છે, જો એને સેટ કરવામાં આવે છે, તો સોફ્ટવેર સેટ કરવામાં આવે છે. નીચે આકૃતિ 2.5માં જોઈએ છે કે શું છે એપ્લિકેશન સોફ્ટવેર આવે છે. તમારા ઉદાહરણ તરીકે તમે મોબાઈલ તમારે શું છે, તમને મોબાઈલ ચાલે છે, એન્ડ્રોઈડ તમારો ઓપરેટિંગ સિસ્ટમ છે એન્ડ્રોઈડ. પછી એની બધી એપ તમે નાખો તો શું છે? એપ્લિકેશન સોફ્ટવેર કહેવામાં આવે છે. પછી અંદર જો પાર્ટ્સ અને હાર્ડવેર છે, તો આ રીતે કોમ્પ્યુટર છે. તો કોમ્પ્યુટરમાં તમે પડે શું એપ્લિકેશન, જે એપ્લિકેશન તમે ચાલવા માંગતા હોય એ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો છો. જે એપ્લિકેશન ચાલે છે એને સિસ્ટમ સોફ્ટવેર કહેવામાં આવે છે, એન્ડ્રોઈડ કહેવામાં આવે છે, કે OS કહેવામાં આવે. તમારો જે એન્ડ્રોઈડ છે શું OS છે, સિસ્ટમ સોફ્ટવેર છે. તમે એપ્લિકેશન નાખ્યું તમારે શું છે એપ્લિકેશન, આ બે વાર છે. જે આ બંને શું છે? હાર્ડવેરને સંચાર કરે છે. સિસ્ટમ સોફ્ટવેર શું છે? હાર્ડવેરને સંચાર કરે છે. તો આ રીતે એપ્લિકેશન સોફ્ટવેર, સિસ્ટમ સોફ્ટવેર અને હાર્ડવેર સોફ્ટવેર આકૃતિમાં દર્શાવેલા છે. તમારે નીચે જોઈએ પર્ટિક્યુલર કોમ્પ્યુટર શું છે. તો અહીંયા સુધી આપણે અંકી પદ્ધતિના અંકના 0 અને 1 ઉપર કામ કરતા કોમ્પ્યુટરની ચર્ચા કરીએ. આપણે કોમ્પ્યુટરના કોઈ પણ પીઢી પ્રોગ્રામિંગની ભાષામાં સૂચનાઓને આપીએ પણ અંતે ભાષામાં સૂચના આપી અને પણ અંતે એને અંક 0 અને 1થી શ્રેણીમાં રજૂ કરવું પડે છે. આથી આ પ્રકારના કોમ્પ્યુટરને ડિજિટલ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. એમ બે કોમ્પ્યુટર હોય છે, ડિજિટલ અને એનાલોગ કોમ્પ્યુટર. એનાલોગ શું છે? કોઈ મોટી મશીનો હોય છે એ કામ કરે છે. ડિજિટલ કોમ્પ્યુટર શું છે? એ 1-0 થી 1ની પદ્ધતિ સમજીને ડિજિટલ કોમ્પ્યુટર તરીકે કામ કરે છે, એને ડિજિટલ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. એનાલોગ કોમ્પ્યુટર અંકને બદલે વોલ્ટેજ કંપી વિસ્તારો કામ કરે છે. એનાલોગ કોમ્પ્યુટર શું કામ કરે છે? ને અંકોને બદલે વોલ્ટેજ કમ વિસ્તારોમાં ને એમ્પ્લિટ્યુડ તરીકે કામ કરે છે, કરંટ આઉટપુટ તરીકે કામ કરે છે અને સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે. આથી આ પ્રકારના કોમ્પ્યુટરને એનાલોગ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. કોમ્પ્યુટરના બે પ્રકાર છે. બે કોમ્પ્યુટર અત્યારે આપણે જેટલા કોમ્પ્યુટર કામ કરે ડિજિટલ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. કેટલાક કોમ્પ્યુટર આ બંને પ્રકારની ટેકનોલોજી ઉપયોગ કરે છે, તેનો હાઇબ્રિડ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. કેટલાક કોમ્પ્યુટર અને બંને પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. બંને ચાલે છે એને હાઇબ્રિડ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. અંતર્ગત અથવા ડેસ્કટોપ કોમ્પ્યુટરને પર્સનલ ડેસ્કટોપ કોમ્પ્યુટર વિશે સામગ્રી અને પર્સનલ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. જો આ છે પર્સનલ કોમ્પ્યુટર, કીબોર્ડ, માઉસ, CPU, LCD પર્સનલ કોમ્પ્યુટર છે. આ પણ કોમ્પ્યુટર સૌથી પ્રચલિત કોમ્પ્યુટર સિસ્ટમ છે. તે વપરાવામાં અને કિંમતોમાં પરવડેલા તેઓ છે અને વપરાયેલા છે ઓછી કિંમતોમાં પડે છે. સામાન્ય રીતે તે રોજિંદા ધંધાકીય કાર્યોમાં વ્યક્તિગત રીતે વાપરવામાં આવે છે. આ બધું 2.6માં એક સામાન્ય ડેસ્કટોપ કોમ્પ્યુટર દર્શાવેલ ડેસ્કટોપ કોમ્પ્યુટર ઓફિસ જેવી કોઈ ચોક્કસ જગ્યાએ કામગીરી કરવામાં વપરાય છે. આધુનિક કોમ્પ્યુટર સિસ્ટમ બોક્સ સાથે મોનિટર, કીબોર્ડ, માઉસ અને માઉસ સામેલ થાય છે. લેપટોપ શું છે? આવી પર્સનલ કોમ્પ્યુટર તરીકે અને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે સાથે હોય છે. પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કહેવામાં આવે છે. લેપટોપ કોમ્પ્યુટર પત્ર, સ્ક્રીન અને સહિત વજનમાં ઘણા હળવો અને સહેલાઈથી ગમે તે ફેરવી શકે તેવો સહજ પોર્ટેબલ હોય છે.
તેને નાના કારણ કે નોટબુક કોમ્પ્યુટર પણ કહેવામાં આવે છે. તે બેટરી ઉપર કામ કરે છે એને ચાર્જિંગ કરવું પડે છે જે મોબાઈલ ચાર્જ એને બેટરી ઉપર કામ કરે છે કરી શકતા નથી. મુસાફરીમાં ખૂબ જ ઉપયોગી છે અને જ્યારે તમે આ લેપટોપને કંઈ પણ જગ્યાએ તમે ટ્રાવેલ કરતા હોય તમે સાથે લઈ જવાનું અને પર્સનલ આસન તરીકે કાર્ય કરે છે. ખૂબ પ્રિય છે. આ 1959માં લેપટોપ કોમ્પ્યુટર બનાવેલું છે. ખરેખર તો લેપટોપ કોમ્પ્યુટર ચલાવવામાં અને મોબાઈલ માટેનું અનુગત કોમ્પ્યુટર છે. લેપટોપમાં લગભગ ડેસ્કટોપ જેવા ઘટકો સામેલ છે. જે ડેસ્કટોપ જે હોય છે એ લેપટોપમાં બી તમે જોઈ શકીએ છીએ. આ પણ બેટરીથી ચાલે છે અને તમે ચાર્જિંગ કરવું જેમ કે એકમ સ્ક્રીન કીબોર્ડ નિર્દેશ કરવા માટેનું એકમ જેમ કે ટચપેડ અને અથવા પોઇન્ટિંગ સ્ટિક સ્પીકર સમાવેશ થાય છે. આજકાલના લેપટોપને એક પતલી આવૃત્તિની પછાડી જાય છે જેને અલ્ટ્રાબુક કહેવામાં આવે છે. એક સામાન્ય લેપટોપ કરતાં અલ્ટ્રાબુકનું કદ નાનું અને વજન ઓછું છે. અલ્ટ્રાબુક કોમ્પ્યુટિંગ ટેકનોલોજીની બેટરીથી લાઇટ મોડી હોય છે અથવા શક્તિશાળી અને ઓછા વોલ્ટેજવાળું પ્રોસેસરનો ઉપયોગ થાય છે. આકૃતિ 2.8માં તમે નમૂનાની અલ્ટ્રાબુકનું બતાવ્યું છે તમારે. તેથી આ 2.8નું લેપટોપ છે અને 2.8નું તમારે અલ્ટ્રાબુક કોમ્પ્યુટર આ લેપટોપ છે. તો આ રીતે પર્સનલ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. અને જે છે હેન્ડ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. હેન્ડ કોમ્પ્યુટર એટલે કે હાથમાં રહી શકે છે. તમે આ હાથમાં તમે કીપેડ તમે લઈ શકો છો. એ પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પીડી એટલે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે પણ જાણીતા છે. તે લેપટોપની સરખામણીમાં કદમાં નાના છે. કોઈ પણ જગ્યા આસાનીથી તમે લઈ શકે છે. પેન જેવી સ્ટાઇલની તમે પેન ટચ સાથે બી કામ કરો. સ્ટાઇલિશ તમે તેનો ઉપયોગ કરી શકો છો. ટચ પેન સાથે બી ઉપયોગ કરી શકો છો. સ્ક્રીન ઉપયોગ હાથ વડે રાખેલા માહિતીનો સીધા નિવેશ તરીકે કરી શકો છો. તમે ફિંગરપ્રિન્ટ ઉપયોગ કરી શકો છો. તમે આ વડે તમે લખી શકો માહિતીનો સીધા નિવેશ તરીકે કરી શકો છો. તેનું સ્ક્રીન સામાન્ય રીતે ટચ સ્ક્રીન હોય છે. આયોજિત મુલાકાત માટે વિગતવાર નોંધપત્ર બનાવવા માટે ઉપયોગ કરાય. શેડ્યુલ પ્રમાણે આયોજિત મુલાકાત લેવા માટે અપોઇન્ટમેન્ટ લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે. નોંધ લેવામાં આવે છે. આ સંપર્ક રહેલી વ્યક્તિઓમાં નામ અને સરનામાની માહિતીની સંખ્યાની સરવેરા કરવા માટે વધારે ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અપોઇન્ટમેન્ટ લેવાનું હોય કોઈ પણ શેડ્યુલ બનાવવાનું હોય તો આનો વધારે ઉપયોગ આવે. તમે એની સાથે લઈને કોઈ પણ આપણને સર્વે કરવામાં આવે છે. તમારે વસ્તુ કરવા માટે કોઈ પણ તમારે આની જરૂર પડે તો એનું તમે હાથમાં લઈને એનું શેડ્યુલ અપોઇન્ટમેન્ટ તરીકે ઉપયોગ કરી શકો છો. કે આવી જે મુલાકાત તમે ઉપયોગ કરી શકો છો. સંપર્ક કરાવતી વ્યક્તિઓનું નામ અને સરનામું માહિતી સંગ્રહ કરવામાં વિવિધ રમતો રમવા જેવી કાર્ય માટે એનો ખૂબ ઉપયોગી છે. દર્શાવેલા છે તમારે. તેથી આ ટેબ્લેટ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. ટેબ્લેટ કોમ્પ્યુટર એટલે કે સુવા કોમ્પ્યુટર એટલે કે પોર્ટેબલ કોમ્પ્યુટર છે. આ હરતા ફરતા ગણતરી કરવાનું સાધન છે. તમે એને લઈને કંઈ પણ જગ્યાએ તમે ચાહો તો ગણતરી કરો, તમે સરવાળો કરો, તમે વસ્તુ કરો, કોઈ પણ કઈ જગ્યાએ તમે લઈને પોતાનું જેબમાં પોકેટમાં રાખીને તમે એની સાથે કોમ્પ્યુટર જેવું કામ કરે છે. એટલે એને તમે હરતા ફરતા ગણતરી કરવાનું એક સાધન છે. સ્ક્રીન સાગર ધરાવતા એક મોટું મોબાઈલ ફોનની જેમ ટેબ્લેટ કોમ્પ્યુટર મોબાઈલ કોમ્પ્યુટર છે. તેનું સામાન્ય રીતે સ્ક્રીન ઉપરનું વિસ્તારિત કીબોર્ડ એક મિશ્રિત સ્ટાઇલિશ પેન અથવા ડિજિટલ પેનનો ઉપયોગ કરે છે. ટચ પેન આવે છે. ડિજિટલ પેન કહેવામાં
એવા ટેબ્લેટનું કોમ્પ્યુટર કીબોર્ડની જરૂર પડતી નથી. ટેબ્લેટનું કોમ્પ્યુટર બે પ્રકારના પ્રચલિત છે: સિલેક્ટ ટેબ્લેટ પીસી ટેબ્લેટ સિલેક્ટ પીસી અને બીજો છે કમ્યુટેબલ ટેબ્લેટ ટેબ્લેટ સિલેક્ટ ટેબ્લેટ એવા પ્રકારનું ટેબ્લેટ કે જેમાં કીબોર્ડ જોડવું હોતું નથી, જેવું કે માંગણી કરવાથી કીબોર્ડ લગાવી શકે છે. તે કન્વર્ટેડ ટેબ્લેટ પીસી મૂળભૂત રીતે સ્ક્રીન સાથેનું લેપટોપ કોમ્પ્યુટર છે. તેનું સ્ક્રીન રોકડીની જેમ ફરી શકે છે, અને કે તમે સ્ક્રીનને તમે કન્વર્ટ કરો, રોટેશન કરો, તમે કરી શકો. એના સિવાય બે ભાગમાં જોડવાના અને ઘડી જેમાંથી એક ભાગ સ્પીકર લઈને બીજી ભાગ ગોળ ફરી શકે છે અને કીબોર્ડ ઉપર વાળી શકે છે. આકૃતિ 10માં તમે એક ટેબ્લેટ કોમ્પ્યુટરને ટેબ્લેટ કહેવામાં આવે છે. તમે જે તમે મોટેક કરો, કીપેડ તમે અટેચ કરો, આ બધી પ્રકારની ટેબ્લેટ તમે સામે છે. બીજે વેરેબલ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. આ વેરેબલ કોમ્પ્યુટર શું છે? વેરેબલ કોમ્પ્યુટર બોડી બોર્ન કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં જાણીતા છે. તે ગણતરી કરવા માટેનું અતિ બારીક એકમ છે, જે કોઈ વ્યક્તિ દ્વારા પહેરી શકે છે. તે માનવ શરીર ઉપર રાખવામાં આવે છે. આવતી ઘણા વેરેબલને તમે પોતાનું ગળામાં તમે એક કેમેરા તરીકે, એક મશીન તરીકે પહેરી શકો છો, રાખવામાં આવતું હોય છે. આનું વજન હલકા હોય છે. વેરેબલ કોમ્પ્યુટર ભંગીરી, બ્રેસલેટ જેવું, લટકેલું જેવું, ચશ્મા અને અંગૂઠી જેવું વિવિધ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. આ પ્રકારના મશીન તમે હાથમાં પહેરી શકો છો, ચેન જેવું, તમે ઘડી જેવું, બેગ જેવું પહેરી શકો છો, અને તમે કોમ્પ્યુટર ડિજિટલ પૂરી કરી શકો છો. આ પ્રકારના મશીન પહેરવાથી તમે ગણતરી કરવાની સિસ્ટમની સતત સંપર્કમાં રહીને વેરેબલ પ્રક્રિયા કરવાની ક્ષમતા થઈ શકે છે. આ એકમને ચાલુ અને બંધ કરવાની જરૂર પડે છે. આ ઉપરાંત આ એકમ મલ્ટી-સ્ક્રીન કે મલ્ટીપલ માટે સમર્થન છે. તેની સાથે તમે અન્ય રોજિંદા કાર્ય કરી શકો છો. ઘણી વખત આવા એકમનો ઉપયોગ કરતા શરીર અને અથવા મગજના અતિરિક્ત પૂરક ભાગ તરીકે ગણવામાં આવે છે. એક નાની પ્રોગ્રામ ચિપ જેવું બિન-વેરેબલ કોમ્પ્યુટર પાણીના હલચલનની દેખરેખ માટે વપરાય છે. પાણીના કાન જેવા કોઈ અંગ ઉપર અગાઉથી પ્રોગ્રામ કરેલા વચન અને એક હલકી માઇક્રોપ્રોસેસર ચિપ જોડી દેવામાં આવે છે. આ ચિપને કોઈપણ પ્રદેશ માટે પાણીના હલચલન ઉપર દેખરેખ કરી શકે છે. એક ચિપ જેવું આવે છે, આપણે સેવિંગ પણ લગાવી શકીએ છીએ, અને પછી આના તમે જાસૂસી કરવા માટે તમે બીજા પ્રદેશમાં મોકલી શકો છો એક ચિપ તરીકે. તો એને વેરેબલ કોમ્પ્યુટર કહેવામાં છે. આ પાર્ટ આપણે અહીં પૂરું થાય છે. બીજો પાર્ટ આપણે શોધવા જોઈએ છે. તમે આની તમે એનસીપી તમારે છે, એનસીપી તમારે અહીંયા છે આપેલા વિકલ્પમાંથી યોગ્ય પસંદ કરો. તો તમારે આ તમારી પોતાની પુસ્તકમાં વાંચીને પુસ્તકની વડે પોતાનો જવાબ આપવાનો. બધા તમારા જવાબ જેટલા જવાબ છે તમારે લખવાનું તમારે. ઠીક છે? અને લખી તમે બધા યાદ કરવાનું છે. પેલું છે તમારે નીચે મારી ફોન અદ્યતન કોમ્પ્યુટર તરીકે આપવામાં આવે છે. તો ફોન છે 4 પેપર જવાબ છે, 4 પેપર જવાબમાં આવે છે તમારે. બીજું 4 પેપર આવે છે. બીજું છે નીચેમાંથી ENISનું પૂરું સ્વરૂપ શું છે? તો ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ કેલ્ક્યુલેટર. તો શું જે આવે છે અહીંયા નીચે લખેલું છે ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ એન્ડ કેલ્ક્યુલેટર. બી નંબરનો જવાબ છે. નીચેમાંથી કઈ વસ્તુ વજનમાં ભારે ઝડપની ધીમી અને બેલેન્સના જવાબની સમસ્યાને ધરાવે છે? તો ટ્રાન્ઝિસ્ટર છે, વેક્યુમ ટ્યુબ છે, અને રેડિયો છે. તો શું આપણે આપેલા છે અહીંયા જવાબ શું આપેલા છે નીચેમાંથી કઈ વસ્તુ વજનમાં ભારે અને ઝડપમાં ધીમી અને બેકનું છે? તો વેક્યુમ ટ્યુબ તરીકે આપણે ગણીએ છીએ તમારે. તો આ બધા સવાલનો જવાબ તમારા ચોપડામાં વાંચીને તમારે આ ચોપડામાં પાઠ્યપુસ્તકમાં વાંચીને તમારે
પેન્સિલ તમારે ચોપડામાં લખવાનું છે અને સર તમારે જ્યારે સ્કૂલ શાળા ખોલવામાં આવશે ચેક કરવામાં આવશે તો આ વિદ્યાર્થી આગળ નેક્સ્ટ ટાઈમ શીખીએ છીએ.